આ ટ્રેન કેવીશ ક્યાં કેટલા ઝટકા મારે છે, મને તો આખું શરીર દુખવા મળ્યું છે. સાચી વાત છે, બિલકુલ તારા સ્વભાવ જેવી છે. એટલે તમે કેવા શું માંગો છો? આ ચાલે છે ઓછી ને અવાજ વધારે કરે. બરોબર છે, બરોબર છે. હાલે તારી હાથું છે ને હું ડ્રેસ લાવ્યો છું, હવે તો રાજી થઈ જા. હું રાજી થાવ? કેમ? આ બાજુવાળા ભાઈ ને તો એની ઓ હાટુ આઈફોન 14 લાવ્યો અને તમે મારી હાટુ ડ્રેસ લઈને આવ્યા. આજુબાજુમાં બધાને ખબર પડશે ને તો મારું નાક કપાઈ જશે. એવું છે? એ હા. તો એક કામ કર, હું આગળ છે ને બાઇક જાઉં છું, એક સેટિંગ કરતો આવું, તારું નાક તો હું નહીં જ કપાવવા દઉં. Oh no! A few moments later. હાલ બાજુવાળા છે ને એ આઈફોન 14 લાવ્યા હતા ને, હું તારી હાટુ આઈફોન 15 લઈને આવ્યો. આઈફોન 15? હા શાબાશ બેટા. હાલ હું હવે જાઉં છું. કઈ બાજુ? બાજુવાળા છે ને 2 દી પહેલા બીજા લગ્ન કરીને આવ્યા છે, તો મારે બીજા લગ્ન કરવા પડશે ને, નકર તારું નાક કપાઈ જાય. ના ના, બીજા લગ્ન નથી કરવાના, બીજા લગ્ન નથી કરવાના. ના ના બસ ફોન પાછો દે આવો. ના ના, હું બીજા લગ્ન કરું નકર તારું નાક કપાઈ જાય. નહીં નહીં, મારે નથી જોતું, બીજા લગ્ન નથી કરવા, મારે ફોન નથી જોતો, ફોન તમે પાછો દઈ આવો. હેલા ઓલા ભૂરાભાઈ ને ઓળખો? કયા ભૂરાભાઈ? આપણે આમ ગયા તા ફરવાની, આપણી હારે આવ્યા તા. હા એની બૈરી બહુ બોલ 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 કરતી હતી, હા. તો એ બીમાર પડી ગયા, તો એની બૈરી એના માટે જીભ માતાજીને ચડાવવાની બાધા રાખી, અને એ હાજા થઈ ગયા, તો એની બૈરીએ પોતાની જીભ કાપીને માતાજીને ચડાવી હોત. હવે ભૂરાભાઈ સાજા થઈ જશે અને 100 વર્ષ જીવશે. હવે તું પાછી પૂછતી નહીં કે કેવી રીતે, બરાબર ને ભાઈ? તમને ખબર પડી? શકુ એક વાત કહું? હા બોલો ને. ખીજાતી નહીં. નો ખીજાવ, બોલો તો ખરા. મેં કાલે તારા પાકીટમાંથી છે ને 100 રૂપિયા જોયેલા હતા. તે એમાં શું કહેવાનું? પરમ દિવસે મેં તમારા પાકીટમાંથી 500 રૂપિયા લીધા હતા, મેં કીધું તમને? નો કીધું ને, એમાં શું કહેવાનું હોય? શકુ તે મારી યારે લગ્ન કેમ કર્યા? હા તો હું આખી જિંદગી કઈ મારા ઘરના બધાને જ હેરાન કરવાના? અરે આ તો ચીટિંગ કરી યાર છે. આ તો તમારો વારો લેવાનો ને હેરાન કરવામાં. તમને કહું, હા આ રેલવે માં બહુ અકસ્માત થાય તો શું કરાય? શું કરાય? કિલોમીટરે બંધ મૂકી દેવાય. રેલવે ટ્રેક ઉપર કોણ તારા બાપા બમ બનાવવા ગયા હતા? કિલોમીટરે બમ બનાવી દેવાય. આ તો મને એવો વિચાર આવ્યો એટલે મેં કીધું. તું વિચાર જ મત ડોબુ, તું વિચાર જ મત. આ ડોબુ મને ક્યાં ભટકાઈ ગયું છે. આપણો ઘરવાળો આપણને એમ કહે ને કે તને કાંઈ ખબર નથી પડતી, એટલે આપણે સમજી જવાનું કે એની પાસે એક હોશિયાર ચકલી છે. છાપામાં આવતું રાશિફળ તો ખાલી વાંઢાઓને જ વાંચવું પડે છે. અને પરણેલાનું તો રાશિફળ તો છે ને એના બૈરાનું મોઢું જોવે ને ત્યાં એને ખબર પડી જાય કે એનો દિવસ કેવો જવાનો છે. પણ મારે તો છે ને જિંદગી જ ખરાબ છે. મારે તો રોજ જ બૈરાનું મોઢું ચડેલું હોય. શકુ હવે હું છે ને આપણા બેના ઝઘડાથી છે ને હાવ કંટાળી ગયો છું, પરેશાન થઈ ગયો છું, બરાબર છે? એટલે હવે કાલથી હું છે ને એક નિયમ લઈ લઉં છું કે હું તને ઝઘડાનું કોઈ કારણ જ નહીં આપું. તમે શું સમજો છો? તમે મને કારણ આપો તો જ હું બાંધીશ. મારે તો બાંધવું જ છે, તમારે નો બાંધવું જ કઈ, હું તો બાંધીશ જ. બાંધીશ જ. આમ જો તો હા આમાં કેવા સમાચાર આવ્યા છે. કેવા? એક માણસે સુસાઇડ કરી લીધું. એ જાણવા હાટું કે મર્યા પછી શું થાય. અરે પછી ગાંડો નો કહેવાય? કેમ? લે એમાં મરવાની શું જરૂર છે? કેમ? અરે લગ્ન કરી લીધા હોય એટલે બધી ખબર પડી જાય. હું તો ખાલી એમ વાત તમને કરતી હતી, સમાચાર એવા બતાવતી હતી ખાલી. એમાં લગ્ન કરી તો આવું થઈ જાય કઈ? કેમ લે ધોવા ફુવા થઈને આવી? મંદિરે ગઈ હતી કે બાજવા ગઈ હતી? મંદિરે જ ગઈ હતી, પણ આ લોકો મંદિરે ક્યાં ક્યાં હક લેવા દે છે. કેમ હું થયું વળી પાછું? હું મંદિરે જઈને શાંતિથી દર્શન કરતી હતી ઊભી ઊભી, તો આપણી બાજુવાળા ઓલા રિયા ભાભી નહીં તો આવીને કે તમે હું અહીં દર્શન કરવા આવ્યા? અહીં દર્શન કરવા જ આવી હોય ને, કઈ ચંપલ ચોરવા આવી હોય? તારું મોઢું એવું લાગ્યું. હું ચંપલ ચોર જેવી લાગુ છું? હું નથી કેતો, રિયા ભાભી ને તારું મોઢું ચંપલ ચોર જેવું લાગ્યું. ઈ હશે રિયાડી ચંપલ ચોર. જો આપણો ઘરવાળો કામ ઉપરથી ઘેરે આવે અને હાથમાં ફોન ચાલુ ને ચાલુ રાખે, મેસેજ ચાલુ ને ચાલુ હોય, જમીને પછી પણ હાથમાં ફોન લઈ લે, તો આપણે સમજી જવાનું કે આપણા કુકરમાં કોક બીજી સીટીઓ વગાડે છે.
વાસણ ઉટકતી લાગે છે. ના રે ના, એ તો આને ખંજવાળ આવે છે ને ગરમીની, એટલે સ્વિમિંગ પુલમાં નાખી નવરાવું છું એને. કેવી છો, પૂછ્યું નથી થતું આને તો. તો દેખાતું નથી વાસણ ઉઠવું જોઈએ. તમને કહું, હા તમને ખબર છે મને બધા પ્રાણીનો અવાજ કાઢતા આવડે છે. હોય નહીં. હા, હવે એક કામ કર, નાગણનો અવાજ કાઢીને બતાવતો. હવે નાગણ ક્યાંય અવાજ ન કરે. ક્યાંય સાંભળ્યો છે નાગણ અવાજ કરતી કાઢે હોય? હવે. ક્યાંય નો અવાજ કરે નાગણ. હવે 26 વર્ષથી હું સાંભળું છું. અલી શું કરે? એ મારા પપ્પાને ઘેરે જો એસી માં હુતી હુતી મસ્તીનો ઠંડો પવન ખાવ છું. સરસ ઠંડો પવન આવે છે. તમે શું કરો છો? તું જ્યાં એસી નો ઠંડો પવન ખાશો ને ત્યાં હું પાછળ જ ઉભો છું. પાછળ ફરીને જોતો. બરોબર છે બરોબર છે જય હો. તમને કહું, હા આપડા લગ્ન પહેલા તમે કોઈને પ્રેમ કર્યો તો? હા કર્યો હતો ને. હે, એ મારો દરિયો હતો ને હું એનો કાંઠો હતો. ઓહો હો, મારી હારે લગ્ન કર્યા પછી દરિયોય ક્યાં ગયો અને કાંઠોય ક્યાં ગયો કાંઈ ખબર પડી? એમ છે આપણો પાવર. તમને મેં કાલે એમ કીધું કે મારે ડ્રેસ લેવો છે, મને 2000 રૂપિયા આપો. તમે મને પૈસા નો આપ્યા. પણ મારી આગળ નહોતા તો હું તને ક્યાંથી આપું? મેં એમ કીધું કે મારે ઢોસા ખાવા જાવ, તોય તમે લઈ ન ગયા. હજી તો ગયા અઠવાડિયે તો આપણે ખાધા છે. હવે મેં કાલનું કીધું તું, ગયા અઠવાડિયે કઈ નહીં, 10 દિવસ થઈ ગયા આપણે ખાઈ આવ્યા ને હજી મારે આજે જાવું તું ખાવા. ધીમે બોલ, અહીં બધાય સાંભળે છે આજુબાજુમાં. ભલે સાંભળે, જે વિચારવું હોય વિચારે, ભલે સાંભળે. એને ખબર પડે ને કે ઘરમાં સિંહણ નું ચાલે છે, સિંહણું કઈ હાલતું નથી. બરોબર છે બરોબર છે જય હો. 13 વર્ષ થઈ ગયા કોર્ટને ફેસલો ઈ કરવામાં કે સલમાન ખાને દારૂ પીધો તો કે નહોતો પીધો. અને એક અમે બાયું છે ઈ કે અમે ફોનમાં હલો બોલીએ ને ત્યાં ખબર પડી જાય કે મારા ઘરવાળાએ દારૂ પીધો છે કે નથી પીધો. આજે સાંજે આપણે બાર હોટલમાં જમવા જવું છે. હો, કેમ? ઘરમાં શું તકલીફ છે? તકલીફ કાંઈ નથી. વાસણ ઘસવાનો વારો તમારો છે અને હાબુ પૂરો થઈ ગયો. તમને એક વાત પૂછું, હા. આપણે શાકાહારીમાં આવીએ ને? ના ના, હું એકલો જ. કેમ? લોહી પીનારા કોઈથી શાકાહારીમાં ન આવે. બહુ ગરમી છે, બહુ ગરમી છે. લે આવી ગયા તમે. ઉભા રહો, હું પાણી ભરતી આવું તમારા હાટુ. 1 મિનિટ ઉભી રહો. પેલા તું મને ઈ કે આપણે કાલે ઓલા લગ્નમાં જવાનું છે એની કઈ તે તૈયારી કરી કે નહીં? હા, બધી તૈયારી થઈ ગઈ અને હું મારા હાટુ 2 વસ્તુ લેતી આવી. ઉભા રહો, હું એ વસ્તુ લેતી આવું ને તમારા હાટુ પાણી ભરતી આવું. લો પાણી. જો કાલે આપણે લગ્નમાં જવાનું જ ને તો હું માર્કેટમાંથી આ એક ચેન લાવી અને આ પાટલા લાવી. કેટલાના આવ્યું છે કયો તો? દેખાવમાં તો બહુ સારું લાગે છે. આ તારો ચેન છે એ 700-800 રૂપિયાનો હોય છે અને ઓલા પાટલા છે એ તારા 2000-1200 રૂપિયાના તો હોય છે. અરે આ 2 વસ્તુ ખાલી 700 રૂપિયામાં જ આવી ગઈ. હું વાત કરીશું. હા, આપણે કાલે ત્યાં લગ્નમાં જઈશું અને કુટુંબની બાયું બધી સોના ચાંદીના ઘરેણા પહેરીને આવી છે અને તું આ પહેરીને જાશો તો તારે હેઠું જોયા જેવું નહીં થાય? અરે એમાં હું નીચું જોયા જેવું થાય. આવું અત્યારે બગસરાનું બહુ નીકળ્યું છે, બધાય બહુ પહેરે છે. મને ખબર જ છે તું અત્યારે છે ને મને સારું લગાડવા હાટું જ કહે છો. અત્યારે બધી બાયુને સોના ને ચાંદીના ઘરેણા પહેરવાનો બહુ શોખ હોય. હા, મને ખબર જ છે બધી બાયુને હોનાના ઘરેણા ગમતા જોઈએ, મને ગમે જ છે. પણ હા, મને ખબર જ છે કે આપણી પરિસ્થિતિ એવી નથી કે આપણે હોનાના ઘરેણા કરાવી શકીએ. અત્યારે છે ને જેના સાચા ઘરેણા હોય ને એને બધા ખોટા સમજે છે, ખોટા હોય ને એના બધા સાચા સમજે છે. આપણે કઈ પૈસા વાળા માણસની જેમ કઈ ખોટો દેખાડો કરવો નથી. ખરેખર હું બહુ ભાગ્યશાળી છું કે મને તારા જેવી પત્ની મળી કે તે સમજે છે કે કઈ પરિસ્થિતિમાં કેમ રહેવું. બીજાને દેખાડવા હાટુથી હું તમારી પાસે હોનાના ઘરેણાની જીત કરું એ કઈ યોગ્ય ન કહેવાય અને એ સારું ન લાગે. હું તને એક વચન આપું કે હવે આપણો જઈએ સારો સમય હશે ને ત્યારે હું તારી બધી ઈચ્છા પૂરી. મિત્રો, આ વાત ઉપર તમારા વિચારો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો 10 પરિવારને શેર કરજો. હે પપ્પા, મગજ વગરના લોકો કોને કહેવાય? મારું નામ તો લેતા જ નહીં હો, નકર હરખું નહીં આવે. પેલા કહી દઉં. અરે હું એમ કહું છું અને કે હું કામમાં છું ને તો તારી મમ્મીને પૂછી લે. આવ્યું હોય તો તાર પતિનું નામ ઓલટી પડી છે, મારું નામ લેતા જ નહીં. આવ્યા મોટા છે.
સાંભળો ને લા, હાલે. આજે તો મારા પપ્પાની લોકો છે ને મારા ભાઈ હાટુ છોકરી જોવા ગયા હતા. શું વાત છે? હા, કેવી છે છોકરી? છોકરીની તો તમે વાત જ ન પૂછો. હા, છોકરીની તો આંખ્યું છે ને હરણી જેવી છે, શું વાત છે? અને બોલે ને તો અવાજ તો એનો કોયલ જેવો મીઠો આવે, હા, અને હાલે ને તો એની ચાલ છે હંસ જેવી. મતલબ માણાને કોઈ લખણ જ નથી. પાણી સંગ્રહ જ કરવું છે એમ ને? આપણે તો વખાણ કરી તો આવું જ કેતા, આને કઈ કહેવાય જ નહીં. સગો આપણે એક ગેમ રમી. હા હાલો. આ બટેકા છે, આ બે બાજુ અત્યારે 7-7 છે, બરાબર છે? આમાંથી આ એક કાઢી લીધું, બરાબર? હવે બે બાજુ 7-7 થવા જોઈએ, બરાબર? અને આપણે 500 રૂપિયાની શરત મૂકો પૈસા. હા, બરાબર છે? તું જીતી ગઈ તો 1000 તારા, નકર આ મારા. ચાલો. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6. અહીંયા તો 6 જ છે. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6. અહીંયા 6 છે. 1 2 3 4 5 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. 6 અહીંયા છે ને 6 અહીંયા છે. બોલો, કરી દઉં? કરો તો. હારી જાય હો, બરાબર? 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. થઈ ગયા? થઈ ગયા ને? થઈ ગયા 7-7? થઈ ગયા ને? બોલો આ. હા, હા. તમને કહું, હા, તમારે લગ્ન પહેલાના જીવનમાં અને અત્યારના જીવનમાં શું ફરક છે? મારે લગ્ન પહેલા મારે જ્યાં જવું હોય ત્યાં હું જઈ શકતો હતો, જ્યાં ફરવું હોય ત્યાં ફરી શકતો હતો, કોઈ મને રોકવા વાળું નહીં, કોઈ ટોકવા વાળું નહીં. અને લગ્ન પછી છે ને રાતે 3 વાગે ઊભો થઈને સંડાસમાં જવું હોય ને તો નાગરની જેમ આમ ઠેણ કરીને ઊભી રહી જાય. ક્યાં જાવ છો? કેવા કામ કરે છે, મને તારી ઉપર એટલો ગુસ્સો આવે છે, એટલો ગુસ્સો આવે છે ને કે વાત જાવ. શાંતિ રાખો. તમને આવો ગુસ્સો મારી ઉપર કેટલી વાર આવ્યો છે? કેટલી વાર આવ્યો છે. તોય તમારથી કઈ થયું? કાંઈ ઉખાડી હે કે તમે મારું? નહીં ને તો બસ જવા દો ને, મૂકો ને. अरे क्या क्या करूं मैं इसका क्या करूं इसका क्या करूं मार भी नहीं सकता प्यार जो करता है मुझसे તમને કહું, હા. હું તમને એક સવાલ પૂછું. પૂછ. એવી કઈ કાર છે જેને આપણે ધોઈ જ ન હકવી? એવી કોઈ કાર જ ન હોય. છે હવે કઈ કાર? સરકાર. ધોઈ જ ન હકવી. તને કહું, તું રાતે મને ઊંઘમાં ગાયલો કેમ દેતી હતી? ઈ તો તમારો વેમ છે શું વેમ છે? કે હું ઊંઘમાં હતી. તને એક વાત પૂછું? હા પૂછો ને. પતિ પત્ની હોય, સાયકલ ના 2 પૈડા હોય, હા, બરાબર? તો એમાં ત્રીજું રિયા ભાભીને જોડીને રિક્ષા બનાવી નાખી તો આપણે? હું જોવો છે લા બારી ને બાર? અરે આ વેકેશન છે, છોકરાઓ એના મામા ત્યાં ગયા છે. આ શેરી કેવી સૂની સૂની થઈ ગઈ છે. છોકરા વગર શેરી સુની થઈ ગઈ છે કે છોકરા માવું વગર સુની થઈ ગઈ છે? હાલો ને સાના મને બારીમાંથી ડોકા કાઢ્યા વગર બેહો આમ અંદર. હાલો. ચકો, સારું છે મોદીજીએ પેટ્રોલ ડીઝલ અને તેલ ઓછું વાપરવાનું કીધું. અગર બૈરાવ તો છે ને પાણીની જેમ વાપરે છે. ઈ તો હારું છે ને, તેલ ને એવું ઓછું વાપરવાનું કીધું છે. મોદીજીએ જો ચા ઓછી વાપરવાની કીધી હોત ને તો અડધું ગુજરાત તો છે ને પાગલ થઈ ગયું હોત ને, પાગલખાનામાં ભરતી થઈ ગયું હોત. बरोबर છે જય હો